જીવનની અંદર છે ને આનંદથી રહેવું હોય ને તો એક વસ્તુ યાદ રાખવાની કે મનમાં રિગ્રેટ અને ગિલ્ટ કોઈ પણ વસ્તુની રાખવાની નહીં. શું કીધું મેં? જીવનના ઉત્તરાર્ધને સાચવવું છે અને ઉત્તરાર્ધને મંગલ કરવું છે ને. જો જેમ જેમ પછી આપણું શરીર કામ ન કરે ને અને આપણે બધું જાતે કરવા ટેવાયેલા હોઈએ અને બીજા કોઈનું હાથે કરેલું આપણને ફાવતું, જો એ સમય બહુ આકરો થાય કે આપણાથી થતું ના હોય અને બીજા કોઈના હાથનું ગમતું ન હોય તો એ ટાઈમ બહુ આકરો થાય. અને જો જીવનના ઉત્તરાર્ધને સાચવવું હોય તો ખાલી હિન્ટ આપું છું, સમજી જજો. જીવનના ઉત્તરાર્ધને સાચવવું હોય તો જીવનના ઉત્તરાર્ધમાં જેની સેવા સૌથી વધારે આપણે લેવી પડશે એનાથી સંબંધ બગાડવા નહીં. સમજનારા સમજી જજો. સમજાયું? જેની સેવા, જે છેલ્લે આપણને દવા પાશે, જે છેલ્લે આપણને હાથમાં ડીશ લઈને પ્રસાદ લેવડાવશે, એ આપણને ખબર હોવી જોઈએ કે છેલ્લે હમણાં બધી મીઠી મીઠી વાતો કરીને બધા ભાગી જશે, કોઈ ચહેરો બતાવવા નહીં આવે. જેના ભરોસે રહેવું પડશે એ ઘરમાં કોણ છે? છેલ્લી ઘડીએ જે સાચવશે એ ઘરમાં કોણ છે? જેના હાથે આપણે બધું ખાવું પડશે એ કોણ છે? એ આઈડેન્ટિફાય કરી લેજો અને આજે જ ઘરે જઈને એનાથી સંબંધ સુધરે એના માટે કામે લાગી જજો. બરાબર? તો જીવનની અંદર કોઈ પણ રિગ્રેટ રાખવું નહીં અને રિગ્રેટ યા જીવનમાં કમ્પ્લેન રાખવું નહીં. તો કહ્યું ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. અને ત્યજ લોક ધર્માન એટલે શું? ઘણીવાર જીવનમાં આપણને રિગ્રેટ કઈ વાતની રહે છે? કારણ કે અજાણતા આપણે કેટલીક કન્ડિશનો પોતાની સાથે કરી લઈએ છીએ. અને શું કહીએ છીએ? જો નાનપણમાં અમે એક ઓરડીની અંદર આમ 10-10 લોકો સૂતા, અને આ સ્ટોરી આપણે આપણી આવનાર પેઢીઓને ઘણી વાર સંભળાઈ હશે. તમને તો આ કેટલું બધું તૈયાર મળ્યું છે. અમે તો બધા ભાઈઓ આટલો મોટો પરિવાર અને ઘરેથી માત્ર 15 રૂપિયા લઈને આવ્યા હતા અને એક ઓરડીની અંદર અમે બધા સૂતા. અને નાના બાળકોએ આ સ્ટોરી એટલી વાર સાંભળી છે કે મનમાં વિચારે કે તમારી કુંડલી ખરાબ હતી, એમાં અમે શું કરીએ? એટલી વાર આપણે એમને એ સ્ટોરીઓ સંભળાવી છે, એટલી વાર સંભળાવી છે. અને પાછા કહીએ કે અમે આટલી મહેનત કરી અને તમારા માટે આટલું કર્યું, અને પછી આપણે કન્ડિશન મૂકીએ અને એમને મોઢે ન કહીએ પણ પછી ઘરમાં વાત કરીએ કે આટલું આટલું આપે એમના માટે ઘસાયા, કેટલી મહેનત કરી, અને એ લોકો આપણા માટે આટલું ન કરી શકે. તો જે વખતે તમે એમના માટે લોન લીધી હતી તો તમારા બાળકો સાથે એગ્રીમેન્ટ કરાવ્યું હતું કે એ એગ્રીમેન્ટ કર અને સહી સિક્કા કર કે હું તને સાચવું છું ને તો તારે પણ મને સાચવવો પડશે. એ એગ્રીમેન્ટ કર્યું હતું આપણે, પણ મનમાં માની બેઠા કે આ એગ્રીમેન્ટ થઈ ગયું છે. તો જો આપણે આપણું કર્તવ્ય બેસ્ટ નિભાવી દીધું, પણ હવે સામેવાળાએ પણ એનું કર્તવ્ય નિભાવવું જોઈએ. એ આપણે કોઈના ઉપર થોપી ન શકીએ અને આપણું થોપેલું આજે કોઈ સાંભળવા તૈયાર નથી. અને આપણે જે કર્યું ને એ આપણે આપણી ડ્યુટી બેસ્ટ રીતે નિભાવી દીધી. હવે સામેવાળો શું કરે છે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. અને એટલા માટે સેવસ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણાન, અધિકથી અધિક સમય ભગવત સંગમાં અને સારા સંગમાં વ્યતીત કરો, જેથી વિચારો પણ સારા રહે અને મનને પ્રવૃત્ત રાખો, મનને એક્ટિવ રાખવાનું. અને જહિત કામ તૃષ્ણા એટલે કે જે પણ કરો ને
અપેક્ષા રહિત કરો. જો ઘણીવાર શું થાય, અજાણતા એટલી બધી અપેક્ષાઓ આપણે લોકોથી રાખી લઈએ છે ને કે મેં એના માટે આટલું કર્યું તો એણે મારા માટે આટલું પણ કરવું જ જોઈએ, મેં આટલું કર્યું તો એણે મને આટલું તો કહેવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ. એવી અપેક્ષાઓ આપણે રાખી લેતા હોઈએ છે. તો મને સાચે સાચું બતાવો, આ દુનિયામાં જ્યારે તમને કોઈ દુઃખી કરે છે તો દુઃખી માણસ કરે છે કે માણસથી રાખેલી આપણી અપેક્ષાઓ કરે છે? હા, જે એક્સપેક્ટેશન આપણે રાખી લઈએ છીએ, તો માણસ દુઃખી કરે છે કે એનાથી રાખેલી આપણી અપેક્ષાઓ? આપણે ભલે કહેતા હોઈએ કે પહેલા એમને બહુ દુઃખી કર્યા, એણે દુઃખી નથી કર્યા, એનાથી એની કેપેસિટી કરતા વધારે અપેક્ષાઓ તમે રાખી લીધી હતી. એની કેપેસિટી કરતા વધારે અપેક્ષાઓ તમે રાખી દીધી હતી અને એ અપેક્ષાઓ પૂરી ન થઈ એટલે આપણે દુઃખી થયા. અને એટલા માટે જેટલી અપેક્ષાઓ લાગશે ને, વિચાર્યું જ ન હોય તો જરાક પણ કંઈક કરે તો આપણને ઘણું લાગે કે ન લાગે? પણ ઘણું બધું વિચારીને રાખ્યું હોય, સામેવાળાની એટલી કેપેસિટી ન હોય, એણે એની રીતે કર્યું તો ગમે તેટલું કરે આપણને સંતોષ ન થાય. ના, જેટલું કરવું જોઈએ એ રીતે એણે કર્યું. બહુ સરસ. માટે કહ્યું આટલું યાદ રાખવાનું. અને બીજું કહ્યું કે અન્યશ દોષ ગુણચંતન માશુ મુક્તવા. જો આ જીવનમાં અને ખાસ કરીને જ્યારે આપણે ઉત્તરાર્ધમાં આવવા લાગીએ ને, તો એક વસ્તુ યાદ રાખવાની, ઉત્તરાર્ધમાં આવીને જો જીવનમાં આનંદથી જીવવું હોય તો એક કામ કરવાનું. બોલે શું? કોઈના વિશે પણ ક્યારે કોઈને અભિપ્રાય આપવો નહીં. અને એમાં પણ તમારા ઘરના લોકો હોય ને, એના વિશે બહારના કોઈ વ્યક્તિને અભિપ્રાય આપો. કારણ કે વાત ફરતી 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 પાછી આવવાની જ, અને એમને એમ નહીં આવે, મસાલો ભભરાઈને આવશે. અને એટલા માટે અજાશત્રુ રહેવા હોય ને તો અભિપ્રાય નહીં આપવા. અને કહ્યું સેવા કથા રસમહો નિતરામ પીબસ્ત્વમ. અધિકથી અધિક સમય ભગવત કથામાં અને સત્સંગમાં વ્યતીત કરવો.